જિંદગી ઈશ્વરના આશીર્વાદ છે, આપેલી સૌથી મોટી ભેટ છે. એનો દુરુપયોગ ના થવો જોઈએ. બહુ મર્યાદિત સમય માટે મળી છે આપણને, એટલી લાંબી નથી કે જેમ ફાવે એમ ખર્ચી કાઢીએ. બહુ નાનકડો સમય આપણા ભાગે આવ્યો છે. એક એક ક્ષણ, એક એક પળ ખસતી જાય છે, સરકતી જાય છે હાથમાંથી, અને આપણને ખબર પણ નથી પડતી. બસ આવી રીતે પળનો સરવાળો ખસતો જશે અને જિંદગી બિલકુલ હાથમાંથી જતી રહી હશે ને આપણે જોતા રહી જઈશું. કશું બીજું થશે નહીં. બધું જ કરી શકાય એમ હતું. જિંદગીને 4 ચાંદ લગાડી શકાય એમ હતું. તમારા અસ્તિત્વને ચમકાઈ શકાય એવું હતું. તમારું વ્યક્તિત્વ પ્રકાશિત થઈ જાય એવું હતું. બધું જ છે. તમારી પાસે બધી શક્તિઓ છે, તમારી ઇન્દ્રિયો સલામત છે, અને છતાં તમે જિંદગી જીવવાનું ચૂકી ગયા. લક્ષ્ય, ધ્યેય, મિશન, ટાર્ગેટ બધું ત્યાંનું ત્યાં રહી ગયું, અને તમે મૂળ રસ્તો ચૂકીને બીજા રસ્તે જતા રહ્યા. ક્યાં ગયા? ખોવાઈ ગયા. કેમ? કોઈ જવાબ નથી. અને હવે તમારી પાસે કોઈ જવાબ નથી ત્યારે યાદ રાખજો, જિંદગી પાસે હાથ નથી, પણ એવી થપ્પડ મારે છે ને કે જિંદગી ભર યાદ રહે છે.